10 મિનિટ 20 મિનિટ જે થોડો ટાઈમ મળે તો તમારા પરિવાર છોકરા પાસે બેહો, પૂછો કેવું ભણવાનું છે, શું જોવે છે, શું જરૂર છે. થોડો ટાઈમ કાઢીને વાત. પરિવારમાં જેટલો રાગ રાખશો, કેમ કે ઘણા લોકો કહેતા હોય છે અમારા વિશે, પણ એ ધ્યાન નહીં દેવાનું. થોડા ઘણું શીખવું હોય તો તમે અમારા પરિવારમાંથી, અમારા ભાઈઓમાંથી શીખી શકો છો કે કેવો રાગ છે, આ લોકો કેવી રીતે રહે છે. હા અર્જુનભાઈ, સરસ મજાનો જે આપણું ગીત છે ને, હા, ભણો ભણ્યા વગર કોઈ નહીં. હા, આપણા સમાજના ભગવાન સદારામ બાપા કહેતા કે ભણો ભણ્યા વગર કઈ નથી. આપણા સમાજના આગેવાનો કે છે, અમારા ગબ્બરભાઈ લખ્યું, અને આજે અમારે કંધરા ગામના કાજલબેન, એમના માટે જોરદાર તાળી પાડો. કંધરા ગામનું ગૌરવ છે અને સમાજનું નામ રોશન કર્યું છે. અને બીજું ખાસ જણાવવાનું કે જે નવગણજી કરી રહ્યા છે એમની આખી વાત અલગ છે. એટલું મસ્ત અમે તો જઈને આવ્યા છે, એટલી મસ્ત લાઇબ્રેરી બનાવી છે દીકરીઓને ભણવા. આપણે તો ઘેર એસી લાંબી હોય તો તકલીફ હોય છે. બધી દીકરીઓને ત્રણ એસીઓ લગાવી અને અત્યારે ભણાવે છે. એમને એકવાર બતાવજો જોરદાર. હા ચાલો લાઈટ. હે સદારામ બાપા એમ કેતા, એ ગબ્બર ઠાકોર એમ કેતા, એ ભણો લ્યા ભણ્યા વગર કોઈ નથી રે. એ સમાજના આગેવાનો કહેતા, સદારામ બાપા એમ કહેતા, એ ભણો કે ભણ્યા વગર કોઈ નથી રે. જેમ અમારે કાજલબેન ભણીને એમના મા બાપના સપના પૂરા કર્યા, એમના સપના પૂરા કર્યા. તમે પણ તમારા દીકરા અને દીકરીને ભણાવો, તમારા સપના પૂરા કરો, તમારા મા બાપના સપના પૂરા કરો. અને કાજલબેન માટે એક લાઈન ગાવી છે, આખા સમાજ માટે, સમાજનું ગર્વ છે, ને એ ટાણે ગવાય ત્યારે